આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સ્વામી વિવેકાનંદની 162મી જન્મજયંતિ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા પોડિયમ ખાતે સ્વામી વિવેકાનંદજીના તૈલચિત્ર સમક્ષ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ મુખ્યમંત્રીશ્રી સાથે સ્વામી વિવેકાનંદજીને ભાવાંજલિ આપવા જોડાયા હતા. ગાંધીનગર નાગરિક કોઓપરેટિવ બેંકનો સુવર્ણ જયંતિ સમારંભ ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ ડિરેક્ટર્સ અને પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ બેંક દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે કાર્યરત સંસ્થાઓને જરૂરી સહાય વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માયાભાઈ આહિર અને શાહબુદ્દીન રાઠોડે મંત્રમુગ્ધ કરતી પ્રસ્તુતિ કરીને લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે 15મી જાન્યુઆરીના રોજ અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાને વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે, ત્યારે અંબોડ ખાતે મહાકાળી માતાજીના પૌરાણિક મંદિરની 600 મીટર ઉપરવાસમાં બેરેજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત કરી પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિદ્યુતીકરણની કામગીરી પૂર્ણ થયા બાદ હિંમતનગર ઉદયપુર રેલવે ટ્રેક પર ઇલેક્ટ્રિક ટ્રેનો દોડાવાશે. લગભગ 300 કરોડના ખર્ચે અસારવા ઉદયપુર બ્રોડગેજ ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રેલવે દ્વારા પ્રારંભિક તબક્કામાં આજથી અસારવા ઇન્દોર અને 15 જાન્યુઆરીથી અસારવા ઉદયપુર અને કોટા એમ 2 ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આનાથી ટ્રેનની ઝડપ વધવા સાથે સમય અને ડીઝલના વપરાશમાં પણ ઘટાડો થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલ બાદ આજે પણ આ કામગીરી યથાવત રાખવામાં આવી છે. ગઈકાલે રહેણાંક અને કોમર્શિયલ સહિતના કુલ 76 જેટલા બાંધકામો દૂર કરાયા હતા. પોલીસ બંદોબસ્ત સાથે અંદાજે 25,000 ચોરસ મીટર જેટલી કરોડો રૂપિયાની કિંમતની જગ્યા પર તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને આયુષ મેળો યોજાયો હતો. આયુષ મેળા અંતર્ગત લોકોએ સાંધાના દુખાવા, કમરના દુખાવા અને સાયટિકામાં અગ્નિકર્મ ચિકિત્સાનો લાભ લીધો હતો. તેમજ યોગ નિષ્ણાતો દ્વારા લાભાર્થીઓને યોગ પ્રાણાયામની સમજ આપવામાં આવી હતી. આયુષ મેળામાં આયુર્વેદ નિદાન ચિકિત્સાનો 238, હોમિયોપેથી નિદાન ચિકિત્સાનો 175 સહિત વાનગી પ્રદર્શનનો 3100 કરતાં વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ અંગે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય વિજયસિંહ ગોહિલે આ મુજબ જણાવ્યું હતું. દ્વારા આયુષ મેળાને આજરોજ સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે. આયુષ મેળા અંતર્ગત અલગ અલગ આયુષને લગતા આયુર્વેદ અને હોમિયોપેથિકના અલગ અલગ 12 થી 13 સ્ટોલ રાખવામાં આવેલા હતા. આયુર્વેદ તેમજ હોમિયોપેથિક પદ્ધતિથી લોકોની સારવાર માટે નિષ્ણાત ડોક્ટરો દ્વારા ત્યાં કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ. ઉત્તરાયણ પર્વ દરમિયાન મહીસાગરમાં સામાન્ય દિવસ કરતાં ઇમરજન્સી કેસમાં વધારો થવાની શક્યતાને પગલે દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુસર 14 જેટલી 108 એમ્બ્યુલન્સ અને 70 જેટલા કર્મચારીઓ એલર્ટ રહેશે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરુણા અભિયાન 2025 અંતર્ગત મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ રિસ્પોન્સ સેન્ટર કેન્દ્ર અને ઓપરેશન થિયેટરની વ્યવસ્થા કરાઈ છે. દરેક તાલુકામાં નિઃશુલ્ક સારવાર કરાશે. વન વિભાગ અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ગાયક અરિજીત સિંહના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો કોર્પોરેશને આજ પૂરતો મેટ્રો ટ્રેનનો સમય લંબાવવાનો નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ માટે વધારાની ટ્રેનો રાત્રે 8:30 વાગે, 9:30 વાગે અને 10:30 વાગે તેમજ 11:30 સુધી મળી રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.